ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અભય ભારદ્વાજના પાર્થિવ દેહને ચેન્નઈથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ અભયભાઈના પરિવારજનો અને રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમના પાર્થિવ દેહને લઈ રાજકોટ રવાના થયા છે. જોકે રાજકોટમાં બપોરે 3 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. કેબિનેટની આજે બેઠક છે અને આ દરમિયાન સીએમ રૂપાણી અભયભાઈને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ ખાતે પણ જશે. આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજલ, અત્યારે અભયભાઈના પાર્થિવ દેહને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે, રાજકોટ જવા માટે રવાના છે, શું અપડેટ? જી બિલકુલ ગીતા, ખાસ કરીને અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો છે અને ખાસ કરીને જે રાજકોટના જે કોર્પોરેટર છે તે પણ અહીંયા આગળ આવ્યા છે. તેમના જે પાર્થિવ દેહને અહીંયા અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે. ખાસ કરીને જે કોરોનાનો જે પ્રોટોકોલ છે તેને ધ્યાનમાં રાખીને અને તેમની જે અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. ખાસ કરીને રાજકોટમાં બપોરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ત્યાં આગળ જવાના છે. તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરશે, કારણ કે જે ભાજપ સંઘના છેલ્લા 40 વર્ષ સુધી સંકળાયેલા અભય ભારદ્વાજનું કોવિડની સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે. ચેન્નઈમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા, પરંતુ આજે જ્યારે અભય ભારદ્વાજ આપણી વચ્ચે નથી ત્યારે તેમની એક વાત ચોક્કસથી કહી શકાય, કારણ કે અભય ભારદ્વાજ એક એવું નામ કે જેમના ગુણ પણ એવા જ હતા. ખાસ કરીને કોઈ પણ ભય તેમની વચ્ચે નહોતો. કહેવાય છે કે પ્રખર ધારાસભ્ય અને ધારાસભ્ય પર રહી ચૂકેલા અને ખાસ કરીને પ્રખર ધારા શાસ્ત્રી પણ તેઓ હતા, રાજ્યસભાના સાંસદ હતા અને તેમને આજે ગુમાવ્યા છે. ભાજપે પોતાના એક સર્વશ્રેષ્ઠ નેતાને ગુમાવ્યા છે, ત્યારે લોકો તેમને આજે અશ્રુભીની આંખે તેમને વિદાય કરવાના છે. ખાસ કરીને રાજકોટમાં તેમના જે પરિવારજન છે તે અત્યારે શોકમાં છે અને છેલ્લા કેટલાય 3 મહિનાથી તેઓ સારવાર લઈ રહ્યા હતા, કોરોનાની સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેઓ આ કોરોનાની જંગ સામે તેઓ હારી ગયા. પરંતુ આજે તેમનો જે પાર્થિવ દેહ છે, તેમનો જે નશ્વર દેહ છે તે અત્યારે અમદાવાદમાં લાવવામાં આવ્યો છે. ખાસ કરીને અહીં આગળ જે કોરોનાનો પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને અને તેમનો પાર્થિવ દેહ અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યાં પણ રાજલ આપની પાસેથી અપડેટ લઈશું અને આપ દ્રશ્યો બતાવતા રહેજો. આપને એ પણ જણાવી દઈએ કે અભય ભારદ્વાજના નિધન બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ પ્રતિક્રિયા સામે આવી. આવું સાંભળીએ. મારા પરમ મિત્ર, સાથી, સહકાર્યકર્તા, તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા અભયભાઈ ભારદ્વાજ એમના દુઃખદ અવસાનથી ભારતીય જનતા પાર્ટી, મને અને ગુજરાતને ખોટ પડી છે. અભયભાઈ એક ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા. ખાસ કરીને અભયભાઈ એક લડાયક નેતૃત્વ કરતા હતા. સાથે સાથે દેશ, ધર્મ, સંસ્કૃતિ, સમાજ માટે એક એનું કમિટમેન્ટ પણ હતું અને પોતે સૌને સાથે લઈ ખૂબ સરળ સ્વભાવ, વર્ષોથી ગ્રાસરૂટના કાર્યકર્તાથી માંડીને રાજ્યસભાના સભ્ય સુધી એમની એક જીવનની યાત્રા રહી છે. જનસત્તામાં પત્રકાર તરીકે કોલેજમાં ભણતાની સાથે સાથે પત્રકારિત્વમાં પણ એમને સારી નામના મેળવી હતી. એમના કુટુંબને બહુ મોટી ખોટ પડી છે. અમને મિત્રોમાં પણ એક મોટી ખોટ પડી છે.
ભારતીય જનતા પાર્ટીને એક સારો કાર્યકર્તા, એક સારો નેતા આપણે ગુમાવ્યો છે. ઈશ્વર તેમના આત્માને સદગતિ આપે અને એમના કુટુંબીજનો, એમના પરિવાર, એ બધાને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. અજય ભારદ્વાજજીના નિધનની માહિતી જ્યારે મળી ત્યારે હૃદય ધબકારો ચૂકી ગયો. ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી સનિષ્ઠ કાર્યકર્તા, ખૂબ સારા લોયર અને જેને હમણાં જ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ તરફથી રાજ્યસભામાં ટિકિટ આપવામાં આવી હતી અને જેમણે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો, એવા અજય ભારદ્વાજજી આજે આપણી વચ્ચે રહ્યા નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી એમણે જીવન મરણ વચ્ચે ખૂબ જંગ ખેલ્યો હતો. એમને વધુ સારવાર અર્થે ચેન્નઈ પણ લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા સમાચાર મુજબ એમની તબિયતમાં સુધારો પણ દેખાતો હતો, પરંતુ આજે એ જંગ હારી ગયા. ભારતીય જનતા પાર્ટીએ એક ખૂબ સારો સનિષ્ઠ કાર્યકર્તા ખોયો છે. એમની ખોટ ક્યારેય પુરાવાની નથી અને એમના કુટુંબીજનોએ એમના એક વડીલને ખોયા છે. અમે સૌ આ દુઃખના સમયમાં એમની સાથે છીએ, પૂર્ણ પાર્ટી એમની સાથે છે એવો એમને વિશ્વાસ અપાવું છું. એમના આત્માને શાંતિ મળે એવી હું પ્રાર્થના કરું છું. તો અભયભાઈના પાર્થિવ દેહને ચેન્નાઈથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ અભયભાઈના પરિવારજનો અને રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાર્થિવ દેહને લઈ રાજકોટ જવા માટે રવાના થયા છે. સાથે જ બપોરે 3 વાગ્યે રાજકોટમાં અભયભાઈના નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અંતિમ દર્શન માટે. જો કે આજે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અભયભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ ખાતે જનાર છે અને 3 વાગ્યા બાદ કોવિડ-19 પ્રોટોકોલ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારે અભયભાઈ ભારદ્વાજના નિધનથી સૌરાષ્ટ્રમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. અભયભાઈના પાર્થિવ દેહને અત્યારે ચેન્નાઈથી અમદાવાદ ખાતે પહોંચ્યો છે અને ત્યારબાદ હવે રાજકોટ રવાના કરવામાં આવ્યો છે. આ અંગે વધુ ચર્ચા કરીએ. એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રોનક, અભય ભારદ્વાજ, ભાજપે એક સર્વશ્રેષ્ઠ નેતા ગુમાવ્યાની લાગણી વ્યક્ત થઈ રહી છે. ભાજપની કેટલી ખોટ? માત્ર ભારતીય જનતા પક્ષે જ નહીં, પરંતુ ગુજરાતે એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે, એક અભ્યાસુ નેતા ગુમાવ્યા છે, એક ધારાશાસ્ત્રી ગુમાવ્યા છે. એ ધારાશાસ્ત્રી જેની દેશમાં જયારે ટ્રિપલ તલાકનો ડ્રાફ્ટ બનતો હતો એમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ ધારાશાસ્ત્રી જે લો કમિશનમાં સભ્ય હતા, એ ધારાશાસ્ત્રી જે અતિ મહત્વના ગણાતા, તમામ કેસો સરકાર વતી પણ લડતા હતા, પાર્ટી વતી પણ લડતા હતા. એ ધારાશાસ્ત્રી જેને લો સાથે જોડાયેલા ગુજરાતના એક વિદ્યાર્થી માટે તેઓ પ્રેરણારૂપ હતા. તેઓના જીવન ઉપરથી, તેઓની કાર્યશૈલી ઉપરથી અનેક વિદ્યાર્થીઓ શીખ્યા છે, અનેક રાજનેતાઓ શીખ્યા છે. અને જયારે ચીમનભાઈ શુક્લાના ફેમિલીમાંથી હોય એટલે સ્વાભાવિક રીતે જ તેઓના રાજકીય સંસ્કાર શું હશે તેનું અનુમાન આપણે લગાવી શકીએ છીએ. અને એ જ કારણ રહ્યું હતું કે જેમ સી આર પટેલ કહેતા હતા તેમ નરેન્દ્રભાઈએ તેમની ઉપર પસંદગી ઉતારી હતી. કોઈએ પણ વિચાર્યું નહોતું જયારે તેઓને રાજ્યસભાની ટિકિટ અપાઈ. તમામને આશ્ચર્ય થતું હતું, પરંતુ જયારે હું મળ્યો હતો તેઓને ત્યારે મને તેઓએ જે આખી વિગતવાર અભયભાઈએ જે વાત કરી હતી એના ઉપરથી જ અંદાજો આવી ગયો હતો કે નરેન્દ્રભાઈએ કેમ તેઓને રાજ્યસભામાં નરેન્દ્રભાઈ લઈ જવા માંગતા હતા. કારણ કે નરેન્દ્રભાઈ જાણતા હતા કે આવા પ્રખર ધારાશાસ્ત્રીની રાજ્યસભા કે જે મહત્વની ગૃહ ગણાય છે, બંને ગૃહો મહત્વના હોય છે, એમાંથી કાનૂન નક્કી તૈયાર કરવા માટેનું મહત્વની આ ગૃહ છે, ત્યારે અભયભાઈ જેવા વ્યક્તિત્વની જરૂર હતી. દુર્ભાગ્યવશ કોરોના કાળની અંદર આપણે એક અવ્વલ નેતા, અવ્વલ ધારાશાસ્ત્રી ગુમાવ્યા. પાર્થિવ દેહ લઈને તેઓના પરિવારજનો અને રાજકોટના એક કોર્પોરેટર જે આરોગ્ય સમિતિના ચેરમેન છે તેઓ નીકળી ચૂક્યા છે. 4 કલાક બાદ સ્વાભાવિક રીતે જ તેઓનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચશે, એટલે કે 1 વાગ્યાની આસપાસ, 1:30 વાગ્યાની આસપાસ પહોંચશે. ત્યારબાદ જેમ સૂચના મળી છે, જેમ જાણકારી મળી છે તેમ 2 કલાક સુધી દર્શન માટે રખાશે. ત્યારબાદ તેઓનો અગ્નિ સંસ્કાર કરાશે, કોવિડ પ્રોટોકોલ પ્રમાણે કરાશે અને એટલે જ એ રીતે એને રેફર કરીને પાર્થિવ દેહ મોકલવામાં આવ્યો છે, જેનાથી સંક્રમણની કોઈ પણ આશંકા ન હોય અને જે પ્રોટોકોલ છે કોવિડ પ્રોટોકોલ તે પણ જાળવી શકાય. ગુજરાત માટે ઘણી દુઃખની ઘડી, કારણ કે 4 દિવસની અંદર આપણે 2 રાજ્યસભાના સદસ્યો ગુમાવ્યા અને મહત્વની વાત એ પણ રહી કે અભયભાઈ જયારે ચૂંટણી લડ્યા હતા એટલે કે 3 બેઠકની ચૂંટણી માટે 5 ઉમેદવાર હતા. 5 પૈકી 4 કોવિડ પોઝિટિવ જોવા મળ્યા આપણને, 4
ઉમેદવારો કોવિડ પોઝિટિવ થયા. રમીલાબેન સિવાય 4 ઉમેદવારો કોવિડ પોઝિટિવ થયા. અભયભાઈ 65 દિવસ સુધી જજુમ્યા પરંતુ માત ના આપી શક્યા કોવિડને. ભરતસિંહ સોલંકી 101 દિવસ બાદ કોવિડની માત આપવામાં સફળ રહ્યા. પ્રભુની કૃપાથી નરહરીભાઈ સ્વસ્થ થઈ ગયા. ભરતસિંહભાઈ પણ સ્વસ્થ થઈ ગયા. સ્વાભાવિક રીતે જ રાજનેતાઓ વધુ સતર્ક રહેવાની જરૂર હોય એવો પણ એક સંદેશ મળી રહ્યો છે. પણ એક વાત ચોક્કસ છે, અભયભાઈએ કરેલી ન્યાયતંત્ર માટેની સેવા, સમાજ જીવનની સેવા, રાજનીતિની સેવા હર હંમેશ ગુજરાત યાદ રાખશે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો અખબારથી લઈને ધારાશાસ્ત્રી સુધીની તેમને સફર ખેડી અને આ સફર છે તે આજે લોકો તેમને જરૂરથી યાદ રાખશે. આ સાથે જ ગુજરાત જનતા યુવા મોરચાના તેઓ મહામંત્રી પણ બન્યા હતા અને 1977માં જનતા પાર્ટીમાં 23 વર્ષની વયે શહેર જિલ્લા મંત્રી બન્યા. કુરુક્ષેત્રમાં અખિલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કાયદા પંચમાં પ્રધાનમંત્રીએ તેમની નિમણૂક પણ કરી. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ તેમણે સેવા આપી છે.